ગાંધીના ગુજરાતમાં જ્યાં સંપૂર્ણ દારૂબંધી છે ત્યાં એક ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં રોડ પર પાણીની જેમ દારૂ વહી નીકળ્યો। વલસાડ જિલ્લાના ઉમરગામના ભિલાડ ખાતે પોલીસે 1-2 લાખ નહીં પણ પૂરેપૂરા 7 કરોડ 26 લાખ રૂપિયાનો ગેરકાયદેસર દારૂ જાહેર રસ્તા પર બુલડોઝર અને રોડ રોલર ફેરવીને નષ્ટ કરી દીધો છે। વલસાડ જિલ્લાના 15 પોલીસ સ્ટેશનો દ્વારા વર્ષ 2026 દરમિયાન અલગ અલગ પ્રોહિબિશનના ગુનાઓમાં અંદાજે 2,85,000થી પણ વધુ વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી, જેને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કચડી નાખવામાં આવી છે। આ સમગ્ર કામગીરીમાં સૌથી મોટી સફળતા પારડી પોલીસને મળી છે, જેમણે સૌથી વધુ 2 કરોડ 83 લાખ રૂપિયાનો દારૂ પકડ્યો હતો। આ સિવાય ભિલાડ, વલસાડ રૂરલ અને વાપી ઉદ્યોગનગર પોલીસે પણ મોટો જથ્થો ઝડપ્યો હતો। પણ સવાલ તો એ થાય છે કે કડક કાયદા હોવા છતાં આટલો મોટો દારૂનો જથ્થો ગુજરાતમાં ઘૂસે છે ક્યાંથી? આ નેટવર્ક પાછળ કોણ છે? આ અંગે તમારું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો।